નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બી.સી. રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે અક્ષર અવારનવાર ઓનલાઈન માધ્યમથી જુદી જુદી માહિતી પૂરી પાડે છે. આજે આપણે ગુજરાતી વ્યાકરણ અંતર્ગત સંધિના નિયમો વિશે જોઈશું. આ જે નિયમો છે એ CCEની પરીક્ષા, GPSC 1-2ની પરીક્ષા, ઇવન UPSCની પરીક્ષામાં જે ગુજરાતીનું પેપર છે તે માટે ઉપયોગી છે. એટલે આ નિયમો આપણે જોઈશું. પણ નિયમો જોઈએ પહેલાં એક વિનંતી છે કે હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા નથી તો ચેનલમાં જોડાઈ જવા વિનંતી છે. જોઈએ વિગતો. હા, સંધિના નિયમો, રાઈટ. અ કે આ પછી ઉ કે ઉ આવે તો બંને મળીને ઓ થાય છે. આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અ કે આ પછી રસ્વ ઉ આવે કે દીર્ઘ ઉ આવે તો બંને મળીને ઓ થાય છે. જોઈએ થોડાક ઉદાહરણો છે. પહેલાં આપણે અ અને એની સાથે રસ્વ ઉના ઉદાહરણો જોઈએ. ઓ, ચંદ્ર વત્તા ઉદય, ચંદ્રોદય. વૃક વત્તા ઉદર, વૃકોદર. વૃકોદર એટલે ભીમ. અને સમાસ તરીકે એ બહુવ્રીહી સમાસ થશે. વૃક જેવું જેનું ઉદર છે તે. શીત વત્તા ઉષ્ણ, શીતોષ્ણ. શીત કે ઉષ્ણ એ દ્વંદ્વ સમાસ થશે. પ્ર વત્તા ઉન્નત તો પ્રોન્નત. અહીંયા ઓ થયો, એ તમે યાદ રાખો. હવે આપણે અની સાથે દીર્ઘ ઉ વાળા શબ્દો જોઈએ. અહીંયા પણ ઓ થશે. નવ વત્તા ઉઢા. ઉઢા એટલે સ્ત્રી અને નવ એટલે નવી, નવી પરણેલી સ્ત્રી, નવોઢા. સૂર્ય વત્તા ઉર્જા તો સૂર્યોજા. સમુદ્ર વત્તા ઉર્મિ, સમુદ્રોર્મિ. આનંદ વત્તા ઉર્મિ, આનંદોર્મિ. મિત્રો, આ જે શબ્દો છે એ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે, એટલે એ અગત્યના છે. જોઈએ એના પછીનો મુદ્દો. હા, હવે આ પછી રસ્વ ઉ આવે તો એનો ઓ થાય છે. શાળા વત્તા ઉપયોગી, શાળોપયોગી. કેટલાક લોકો શાળાપયોગી લખે છે, એ ખોટું છે. પ્રજા વત્તા ઉત્થાન, પ્રજોત્થાન. યથા વત્તા ઉચિત, યથોચિત. કેટલીક વાર આ પૂછાય છે. વિદ્યા વત્તા ઉન્નતિ તો વિદ્યોન્નતિ, રાઈટ. આ પણ અગત્યનું કહી શકાય. હા, હવે આ અને દીર્ઘ ઉ. મહા વત્તા ઉર્મિ, મહોર્મિ. મહા વત્તા ઉર્જા, મહોર્જા. અને ભાષા વત્તા ઉર્મિ, ભાષોર્મિ, રાઈટ. જોઈએ એના પછીનો નિયમ. હા મિત્રો, અ કે આ પછી રૂ આવે તો બંને મળીને અર થાય છે, રાઈટ. એટલે આ જે મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો. મિત્રો, આ જે ઉદાહરણો જોઈએ એ પહેલાં એક બીજી વાત કરી દઉં કે ગુજરાતીના લગભગ બધા જ વ્યાકરણના પુસ્તકોમાં આ અંગેના 4-5 ઉદાહરણો જ એમાં આપેલા હતા. માત્ર મારું જે સંધિનું પુસ્તક છે એ પુસ્તકમાં મેં નવા ઉદાહરણો આપ્યા અને એ નવા ઉદાહરણો પરીક્ષામાં પૂછાવાના પણ શરૂ થયા. અમુક પરીક્ષામાં વર્ષા વત્તા ઋતુ, એ વર્ષઋતુ તલાટીની એકાદ પરીક્ષામાં પૂછાયો. એટલે બીજા શબ્દો છે, એટલે કે પહેલવેલા આ શબ્દો છે આપણે આપ્યા છે. મોટા ભાગના જે પુસ્તકો છે એમાં દેવ વત્તા ઋષિ, તપ વત્તા ઋષિ આવા જ શબ્દો હતા ઋષિ સાથે. પણ એવા બીજા શબ્દો છે ઋતુ સાથે, ઋષભ સાથે, ઋણ સાથે પણ આ પ્રકારની સંધિ થઈ શકે છે. તમે ધ્યાનમાં રાખો. અને બીજી વસ્તુ કે માત્ર સંધિ ઉપર આધારિત હોય
એવું આખા ગુજરાતમાં મારું એક જ પુસ્તક છે, બીજા કોઈનું પુસ્તક નથી. હા, પુસ્તકો ઘણા છે પણ માત્ર સંધિ ઉપર આધારિત હોય એવું મારું પુસ્તક છે. અ વત્તા ઋ તો એનો અર્થ છે દેવ વત્તા ઋષિ, દેવર્ષિ. ગ્રીષ્મ વત્તા ઋતુ, જો અહીંયા ઋ છે તો ગ્રીષ્મ ઋતુ, આ ધ્યાનમાં રાખો. પરમ વત્તા ઋત, ઋત એટલે સત્ય. પરમર્થ, નવું પૂછવું હોય તો આ પૂછી શકે, એ તમે ધ્યાનમાં રાખો. ધન વત્તા વૃદ્ધિ, વૃદ્ધિ એટલે વધારો. ધનર્ધિ, ધનનો વધારો. એવું જ જ્ઞાન વત્તા વૃદ્ધિ, જ્ઞાનર્ધિ એ પણ થઈ શકે. શીત વત્તા ઋતુ, શીતઋતુ, શિયાળાની ઋતુ. અધમ વત્તા ઋણ, અધમર્ણ એટલે કે ન ચૂકી શકાય તેવું દેવું. જોઈએ બીજો મુદ્દો. હા, હવે આ પછી રૂ આવે તો પણ અર્થ હશે. જેમ કે રાજા વત્તા ઋષિ, રાજર્ષિ. વર્ષા વત્તા ઋતુ, વર્ષઋતુ. યાદ રાખો અહીંયા બંને જગ્યાએ ઉપર રેપ છે. મહાવત્તા ઋષિ, મહર્ષિ. અને મહાવત્તા ઋણ, મહર્ણ એટલે કે મોટું દેવું. રાઈટ, એટલે આ શબ્દો પરીક્ષા માટે અગત્યના છે, એ તમે ધ્યાનમાં રાખો. હા, પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતીના અમારા આ પુસ્તકો છે. ગુજરાતી વ્યાકરણ કે જેમાં MCQ આપેલા છે, ગુજરાતી વ્યાકરણ પરિચય જેમાં વ્યાકરણની વિગતો છે, ગુજરાતી ભાષાની જોડણી અને ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ. મિત્રો, આ એક એવું પુસ્તક છે કે જે દરેક પરીક્ષા માટે એ ખૂબ જ ઉપયોગી પુસ્તક છે, કારણ કે એમાં સમાસના પણ ઘણા બધા ઉદાહરણો છે. વન વર્ડ સબસ્ટિટ્યૂટ, સમાનાર્થી, વિરોધાર્થી, ઘણા બધા શબ્દો એમાં આપેલા છે. આ બધા જ પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. હા, ગુજરાતી વ્યાકરણ અંગેના જે પુસ્તકો, જે અમારા અગાઉના વિડીયો છે એ અહીંયા મૂક્યા છે. પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે અને એમાં આ જે 3 વિડીયો છે એ PSI માટે, લેખન સુધી માટે ખૂબ જ તમને ઉપયોગી થાય તેવા છે. જોયા ન હોય તો વિડીયો પૂરેપૂરા જોઈ લેવા વિનંતી છે. હા, પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં તમે જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.